નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતની ભૂપૃષ્ઠતા વિશે માહિતી આપવામાં આવેલી છે કે એની જમીન કેવી છે, તો કે ચારે બાજુ વિસ્તાર ધરાવતી છે અને ભૌગોલિક વિવિધતા ધરાવે છે, કે એનું ભૂપૃષ્ઠ અલગ પ્રકારનું છે, અલગ પ્રકારે જમીન, કુદરતી વનસ્પતિ બધું જ અલગ અલગ જોવા મળે છે। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમના ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટર વિસ્તરેલો છે। લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળા, દૂર દૂર સુધી ફેલાયેલા નદી, મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે। આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે। તો અહીં આપણા ભારત દેશની વિવિધતાની ચર્ચા કરવામાં આવી છે કે 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ વાળું તે છે અને એનો અંદાજ વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે। દરિયા કિનારાઓ, પર્વતમાળાઓ અને એના ટાપુઓ વિવિધ રૂપે જે જોવા મળે છે એની અહીં ચર્ચા કરી છે। આબોહવા અને વનસ્પતિ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે, કે અલગ અલગ પ્રકારના ધર્મ પ્રમાણેના લોકોના ખોરાક, પોશાક, પહેરવેશ નો પણ અહીં સમાવેશ થાય છે। એટલું જ નહીં, પરંતુ દરેક તહેવારો અને ધર્મ પ્રમાણે વિવિધતાઓ અને પરંપરા અલગ અહીં જોવા મળે છે અને રાષ્ટ્રીય ભાવના અને આપણામાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે। હવે જોઈએ આગળનો ફકરો। ભારતના પ્રાકૃતિક વિભાગો। ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે। ઉત્તરમાં આવેલો મહદઅંશ હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે। તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે। ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે। તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે। તો અહીં આપણી પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે જે વ્યાપેલી છે એની અહીં વાત કરવામાં આવેલી છે, કે કુદરત દ્વારા નિર્મિત કયા કયા હિમાલયો ક્યાં ક્યાં આવેલા છે એની અહીં ચર્ચા કરવામાં આવેલી છે, જે આપણે માત્ર યાદ રાખવાનું છે। હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે, એટલે કે મોટું મેદાન આવેલું છે, કે કાપ દ્વારા જે બનેલું છે। આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે, એટલે કે ખેતી માટે એ ફળદ્રુપ છે અને ઉપજાઉ જમીન છે। જેટલો તમે પાક નાખો એનાથી બમણો થાય એટલી ઉપજાઉ છે। ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે, એટલે કે જ્યાં ખેતીનું પ્રમાણ વધુ હોય અને પાક વધુ થતો હોય ત્યાં મોટા પાયે ગીચ વસ્તી એટલે લોકોનો વસવાટ વધુ જોવા મળે। ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે। ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત છે, એટલે કે ગરમી મોટા પાયે છે અને વરસાદ આપણે જોવા જઈએ તો ઓછો છે।
ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. એટલે કે ક્યારેક તો વરસાદ પણ ન થાય અને એ પણ કેટલા, તો કે 3-4 વર્ષ સુધી. અને વનસ્પતિ આપણે જોઈએ તો એનું પ્રમાણ નહિવત જોવા મળે છે, કે છે પણ બહુ ઓછી, પણ નહીં જેવી. પૂરેપૂરું વનસ્પતિને પોષણ અને વિકાસ એનો થતો નથી. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નદી તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે, તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે કે ખનિજોનું પ્રમાણ વધુ છે. અને નર્મદા નદી તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી એ થઈને વહે છે અને ઘાટ ઊંચા બનાવે છે. અને સળંગ જ્યારે પૂર્વ ઘાટ તે જે છે પશ્ચિમ ઘાટ એ તૂટક છે અને ઉચ્ચ પ્રદેશમાંથી જ્વાળામુખી બનેલા હોવાથી અને એ ક્ષેત્રોમાં ખનિજનું પ્રમાણ વધુ છે. એટલે કે જમીનમાંથી તમામ સ્વરૂપે જે ખનિજ મળે છે એ વધુ પ્રમાણમાં મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. હવે અહીં નકશાનું અવલોકન આપવામાં આવેલું છે. તો કે ભારત ભૂપૃષ્ઠને ઉત્તર દિશા લઈ લઈએ તો એના પછી સામેની દિશા કઈ કઈ પડે છે, કર્કવૃત્ત ક્યાં આવેલું છે અને કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે, એની તમામ માહિતી આ નકશામાં આપેલી છે. ગંગા નદી, યમુના નદી, સિંધુ નદી, આ તમામ નદીઓ અહીં તમે જોઈ શકો છો. એટલું જ નહીં પરંતુ બંગાળનો ઉપસાગર, અંદમાન સમૂહ પણ અહીં આપવામાં આવેલા છે. મ્યાનમાર કેટલાથી કેટલા ઊંચાઈ ધરાવે છે, પર્વતક શ્રેણી કેટલી છે, એનો અહીં આપણે ચર્ચા કરી શકીએ છીએ, જે નકશો તમે જોઈ શકો છો. હવે જોઈએ આગળનો ફકરો. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. તો કે ત્રણેય નદીઓ મળી અને મુખ ત્રિકોણની રચના કરે છે. અને એટલા વિસ્તાર ઘણીવાર તમે જોતા હશો તો કે ફળદ્રુપ જોવા મળે છે, કારણ કે આ નદીનું પાણી કેવું હોય છે, તો કે મીઠું. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે જોઈએ આગળનો ફકરો. ભારતની આબોહવા. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. એટલે કે ઋતુ પ્રમાણે તાપમાનનું પ્રમાણ પણ વધતું ઘટતું જોવા મળે છે. શિયાળો તો કે ઠંડીનો અનુભવ થાય, ઉનાળો તો કે ગરમીનો અનુભવ થાય અને ચોમાસું તો વરસાદ પડે છે ને મધ્યમ તાપમાન રહે છે. વધારે ઠંડી પણ નહીં અને વધારે ગરમી પણ નહીં. કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. એટલે કે 30 વર્ષ દરમિયાન જે ઋતુઓનું ફેરફાર થાય છે અને કુદરતી વાયુઓ આપણને કુદરતી વાતાવરણમાં જે જોવા મળે છે એને કહેવાય છે આબોહવા. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધુ તો ક્યારેક ઠંડીનું પ્રમાણ વધુ તો ક્યારેક વાદળ છાયું વાતાવરણ બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા પણ જાણી શકો છો. એટલે કે ઠંડી હોય ત્યારે કેટલા સેલ્સિયસ ઊંચું તાપમાન, ગરમી હોય ત્યારે કેટલા ડિગ્રી તાપમાન વધુ છે, ચોમાસાની ઋતુમાં કેટલું વરસાદનું પ્રમાણ ક્યાં વધુ જોવા મળે છે, આ તમામની માહિતી તમે રેડિયો અને
ટીવીમાં પણ સાંભળી શકો છો. શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુની અહીં વાત કરવામાં આવી છે. તે કયા કયા સમયગાળા દરમિયાન હોય છે? તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ હોય એટલે કે ઠંડી હોય, માર્ચથી મે એટલે ગરમ ઋતુ, જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ અને ઓક્ટોબરથી નવેમ્બર શરદ ઋતુ, જેને નિર્વંતર ઋતુ પણ કહી શકાય છે. એટલે કે આ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે જોઈએ આગળનો ફકરો. શિયાળો. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા એટલે કે બરફની વર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે અને એના કારણે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં ઠંડી વધુ પડે છે અને આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે. ઉનાળાની ઋતુ. તો કે ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. એટલે કે સીધા કિરણો પડવાના કારણે ગરમીનું પ્રમાણ વધુ છે અને તાપનો અનુભવ વધુ થાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. એટલે કે દરિયાઈ વિસ્તાર હોય ત્યાં કેવું તાપમાન રહે? તો કે ઠંડુ રહે છે. જેટલી ગરમીનું પ્રમાણ આપણે ઉનાળામાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ જોઈ શકીએ એટલું બધું ત્યાં હોતું નથી. દરિયા કિનારે ઓછું હોય છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને લૂ કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુઓમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે, કે દિવસોનું પ્રમાણ લાંબુ જોવા મળે છે. ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. એટલે કે હોય છે ઠંડા જ, પણ લાગે છે કેવું? તો કે પાણી વાળું હોય એવું ભેજવાળું દેખાય છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે, જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતા એકબીજાથી મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે વધુ વરસાદ આપે છે. એટલે કે ખેડૂતો છે એની ખેતી કરવાની આ ઋતુમાં મજા આવે, કારણ કે એનો પાક શું થાય છે? વધે છે અને જેટલું ઉત્પાદન એણે પોતાના ખેતરમાં લેવાનું હોય એટલું એ લઈ શકે છે. એટલે કે જેટલું બિયારણ એ કરે એના કરતાં પણ ડબલ એને ફાયદો થાય છે. એટલે એ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. ખેડૂતની ઋતુ તો કે ચોમાસું. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે વધુ વરસાદ આપે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય. જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું હોય છે. એટલે કે જૂનના બીજા ત્રીજા અઠવાડિયામાં ધીમે ધીમે વરસાદ શરૂ થાય અને જુલાઈનું પહેલું વીક હોય ત્યારે તો આખા જ ગુજરાતમાં વરસાદ વ્યાપી ગયો હોય. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. એટલે કે ઓછો વરસાદ પડે છે. જ્યાં પવનો અથડાય ત્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારો ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે. એટલે કે વરસ સારું ગયું ખેડૂતો માટે ક્યારે કહેવાય? તો કે ચોમાસાની ઋતુમાં વરસાદનું પ્રમાણ વધુ હોય. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ઋતુ ગણાય છે. હવે જોઈએ આગળનો ફકરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં એક પ્રવૃત્તિ કરવાની છે. તમે બધા જ જાણતા હશો કે શિયાળામાં કઈ શિયાળાની ઋતુમાં કયો તહેવાર આવે, ઉનાળાની ઋતુમાં કયો તહેવાર આવે અને ચોમાસાની ઋતુમાં તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કયા કયા તહેવારો આવે. તો કે શિયાળો એમાં તમે કઈ ઋતુ લખશો? પહેલી ઉનાળો. તો કે ઉનાળામાં આવશે ધૂળેટી. એક ઋતુનું એક તહેવાર હું તમને કહી દઉં છું. શિયાળો ઉત્તરાયણ, ઉનાળો ધૂળેટી, ચોમાસું જન્માષ્ટમી,
અને રક્ષાબંધન, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, શરદ પૂનમ, આ રીતે તહેવારો આવે છે અને બાકી રહેતા તહેવારોની વિગત તમારે ભરવાની છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે, એટલે કે જેવા પવનો આવે છે એ સમુદ્ર સાથે ભળી જાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ એ દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, તેથી વરસાદ આપતા નથી, એટલે કે નીચે જમીન પરથી પવનો વાય છે એના કારણે વરસાદ નથી આપી શકતા. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટી જાય છે અને નવેમ્બરની વહેલી સવારથી ઠંડીનો અનુભવ થાય છે, એટલે કે ઠંડુ વાતાવરણ જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે, એટલે કે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભેજવાળા પવનોને લીધે વરસાદનું પ્રમાણ પણ વધુ હોય છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતોના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા તે કહેવાય છે. જો બારે માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસર પડે? ખોરાક, પોશાક અને ખેતી. તો કે મજા ન આવે. ઋતુ જેમ બદલાય તેમ તહેવારો માણવાની અને દિવસોની ગણતરીની આપણને ખબર રહે છે. દિવસોની ગણતરીમાં તો ઋતુ ન ફરતી હોય તો પણ આપણે કરી શકીએ છીએ, પરંતુ અહીં એ સમજાવવામાં આવ્યું છે કે જો એક સરખી જ ઋતુ હોય તો તમે એનાથી ત્રાસી જાઓ છો કે ગમતું નથી. ખાલી ઠંડી જ 12 મહિના પડે, ખાલી ગરમી જ 12 મહિના પડે, ખાલી ચોમાસું જ 12 મહિના હોય તો એ આપણને ન પોસાય. જો વિવિધ ઋતુ હોય તો ખોરાક, પોશાક પર, ખેતી પર પણ અલગ અલગ અસર પડે. ખોરાક તો કે શિયાળામાં આપણે મોટે ભાગે ગરમ ખાવાનું પસંદ કરીએ છીએ. પોશાક તો કે ગરમ પોશાક પહેરવાનો પસંદ કરીએ. અને ખેતી તો કે ખેતીમાં પણ વિવિધ પાકો ઋતુ દરમિયાન લઈ શકાય છે. વનસ્પતિ અને જંગલોનો પ્રકારની અહીં વાત કરવામાં આવી છે. તો કે આપની ચોતરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. એટલે કે કેટલીક વનસ્પતિ એટલે કે કેટલાક ફૂલો એવા હોય જેમાં કાંટા હોય છે અને કેટલાક એવા હોય છે જે સુંદર મજાના ફૂલો હોય છે, કાંટા વગરની વનસ્પતિ. અમુક વૃક્ષો ઘેઘુર, ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. કે અમુક વૃક્ષો એવા હોય કે ઘટાદાર હોય છે, ચારે બાજુ એની ડાળીઓ ફેલાયેલી હોય છે અને અમુક પાન છૂટાછવાયા હોય છે અને ખરી પડે છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે, એટલે કે જેમ ઋતુ ફેરફાર થાય, પવનોની દિશા બદલાય, એની ઉપર આ નિશ્ચિત છે. આ આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પણ પાડવામાં આવ્યા છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે અને જંગલોના પ્રકાર આ મુજબ છે. તો હવે જોઈએ આગળનો ફકરો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આ જંગલોના વૃક્ષો ઘેઘુર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલા અને છોડવા ત્યાં જોવા મળે. વળી બધી જાતના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો કે 12 મહિના એટલે કે આખું વર્ષ અહીંયા જંગલો ઘટાદાર અને લીલાછમ જોવા મળે છે, જેમાં જાત જાતના વૃક્ષ, વેલા અને છોડવાઓ પણ ત્યાં હોય છે અને વર્ષભર અલગ અલગ પ્રકારે આ વનસ્પતિ લીલી દેખાય છે. અને કિનારાના ઢોળાવો પર પટ્ટી રૂપે અંદમાન નિકોબાર ટાપુઓમાં તેમજ પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આ જંગલો આવેલા છે. બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે, એટલે કે 12 મહિના વૃક્ષો ઉપર પાંદડા રહેતા
નથી. પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવી નાખે, એટલે કે ઉનાળાની ઋતુમાં પાન ખરી જાય છે. આથી તેને ખરાવ મોસમી જંગલોના નામે ઓળખવામાં આવે છે. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. સૂકા ઝાખરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. એટલે કે પાન ખરી જાય છે અને મોટે ભાગે કાંટાળી વનસ્પતિ હોય છે, જ્યાં એક બિલકુલ વનસ્પતિનો વિકાસ અને વરસાદનું પ્રમાણ જોવા મળતું નથી. જેમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. અને એ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવ અને ગુજરાતમાં જોવા મળે છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ કલરની પૂરણી દ્વારા તમે જોઈ શકો છો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું પ્રમાણ કેટલું છે અને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોનું પ્રમાણ કેટલું છે, સૂકા ઝાખરાવાળા જંગલોનું પ્રમાણ કેટલું છે, પર્વતીય જંગલોનું પ્રમાણ કેટલું છે અને મેનગ્રુવ જંગલોનું પ્રમાણ કેટલું છે. આ તમામ આ નકશામાં જોઈ શકો છો કે આપણા ગુજરાત રાજ્યમાં કેટલી વનસ્પતિઓમાં કેટલું પ્રમાણ જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 થી 2500 મી સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયદાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. એટલે કે પર્વત વિસ્તારમાં વનસ્પતિઓ આવેલી છે, જે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ જે શંકુ આકારે ઉગે છે. અને આ વનસ્પતિ અનેક પ્રકાર એટલે કે ચીવ, દેવદાર, પાઇન વગેરે દ્વારા એ ઓળખાય છે. બીજો પ્રકાર છે મેનગ્રુવ જંગલો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પાડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે પણ કરી શકે છે. એટલે કે મેનગ્રુવ જંગલોનો પ્રકાર શું છે? તો કે જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં જ એ વિકસે છે. અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આ આવેલા છે, જે અનેક પ્રકારે સુંદરી નામના વૃક્ષો પરથી એનું નામ પડ્યું છે. અને આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો પણ જોવા મળે છે અને બળતણ તરીકે તેનો ત્યાંના વિકસિત લોકો ઉપયોગ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે નીચે મુજબનું કોષ્ટક ભરવાનું છે કે ઉષ્ણકટિબંધીય જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો, એ તમામ પ્રકારના જંગલોમાં કયા નામ આવે જે એમાં આપી દીધેલા છે ફકરામાં, એ તમારે નોટબુકમાં ઉતારવાનો રહેશે. હવે જોઈએ આગળનો ફકરો. જંગલોનું મહત્વ. તો કે જંગલો આપણી ઘણી જરૂરિયાત પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકની મદદથી જાણીએ. તો કે મહત્વ શું છે જંગલોનું? તો કે પર્યાવરણીય ફાયદા છે અને આર્થિક ફાયદા પણ છે. પર્યાવરણીય ફાયદા આપણે કઈ રીતે કહી શકીએ? તો કે વાતાવરણને આ જંગલ શુદ્ધ રાખે, વરસાદ લાવે છે, ધોવાણ એટલે કે જમીનનું ધોવાણ થતું અટકાવે છે, વન્યજીવોને કુદરતી આવાસ પૂરો પાડે છે, ભૂમિગત જળ સંરક્ષણ આ જંગલોના ફાયદા છે. પહેલો ફાયદો શું છે? તો કે વાતાવરણને શુદ્ધ રાખે. જેટલું પર્યાવરણમાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય એટલું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. જેમ વરસાદ વધુ હોય તેમ વાતાવરણ શુદ્ધ રહે છે અને વરસાદનું પ્રમાણ વધે છે. ધોવાણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવે છે. વન્યજીવોને કુદરતી આવાસ એટલે કે વન્યજીવોને આવાસ પૂરું પાડે છે, ઘર પૂરા પાડે એટલે કે જંગલોમાં રહેતા પ્રાણીઓને આવાસ પૂરતા મળી રહે છે. ભૂમિગત જળ સંરક્ષણ એટલે કે સમુદ્રની સપાટીમાં પણ પાણીનું વધારો થાય છે. આર્થિક ફાયદા જોઈએ તો કે બળતણ અને ઇમારતી લાકડું.
તો કે વાતાવરણ શુદ્ધ રાખી આર્થિક ફાયદો શું? તો કે જંગલો હોય તો બળતણ અને ઇમારત એટલે કે ફર્નિચર માટેનું લાકડું મળી રહે, ઔષધિઓ એટલે કે દવાઓ આપણને મળી રહે છે, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. કઈ રીતે? તો કે જમીનમાં આપણે વૃક્ષો ઉગેલા હોય, જંગલોમાં વૃક્ષો હોય, એ લાકડાને કાપી અને ફર્નિચર બનાવી એટલે કે કાચો માલ પૂરો પાડ્યો કહેવાય. ઘાસચારો તો કે પશુ પક્ષીઓને ઘાસચારો પણ પૂરો પાડે છે. લાખ, રાળ, ગુંદર જેવી જંગલની પેદાશો મળી રહે છે. હવે જોઈએ આગળનો ફકરો. આટલું વિદ્યાર્થી આ વિડીયોમાં. હવે પછીનું